નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ, જેમાં સ્વાધ્યાય 4.2માં ચતુષ્કોણ રચવાનો છે, જેનો આજે આપણે બીજો ભાગ જોવાનો છે. 3 બાજુ અને 2 વિકર્ણો પરથી આપણે LIFT ચતુષ્કોણ રચવાનો છે. એટલે કે 3 બાજુ અને 2 વિકર્ણો આપણને આપેલા છે. તો સૌ પ્રથમ પહેલી બાજુ LI 4 સેમી છે, જે આપણે રેખાખંડ દ્વારા દોરીશું ફૂટપટ્ટીની મદદથી. તો 4 સેમી આપણે લઈ લઈએ. તો 4 સેમીનો રેખાખંડ આપણે અહીંયા દોરી નાખ્યો છે. જેના બિંદુ છે તેને નામ આપી દઈશું LI. ત્યારબાદ હવે IF 3 સેમી આપેલું છે, તો I માંથી આપણે ચાપ દોરીશું 3 સેમીની. 3 સેમી માપ લઈ લીધું છે અને I માંથી આપણે ચાપ મારવાની રહેશે. હવે આપણને ખ્યાલ નથી F ક્યાં છે, એટલે ત્રીજું બિંદુ મેળવવા માટે આપણે LF નો ઉપયોગ કરશું. LF બરાબર 4.5, જે L માંથી ચાપ મારશું અને અહીંયા છેદશે 4.5 સેમી, ત્યાં આપણને ત્રીજું બિંદુ છે એ F મળી જશે. તો હવે પછીનું માપ આપણે લેવાનું છે 4.5 LF. તો 4.5 માપ લીધા બાદ L માંથી ચાપ મારીશું. તો બંને ચાપ જ્યાં છેદી ત્યાં આપણને ખ્યાલ છે ત્રીજું બિંદુ આપણને મળી ગયું છે F. હવે ચોથું બિંદુ મેળવવું છે LIF. હવે T મેળવવું છે. તો T મેળવવા માટે આપણે હવે 3 બાજુનો ઉપયોગ થઈ ગયો. હવે પછીની બાજુ છે TL. તો L માંથી 2.5 સેમીની ચાપ આપણે ઉપર મારીશું. તો 2.5 સેમી લઈ લીધું માપ અને L માંથી આપણે ચાપ મારવાની છે. ત્યારબાદ છેલ્લું માપ IT. I માંથી જે હમણાં ચાપ મારી એમાં બીજી ચાપ છેદશે 4 સેમી, એટલે 4 સેમી માપ આપણે લેવાનું છે. તો 4 સેમી માપ આપણે લઈ લઈએ. ત્યારબાદ I માંથી આપણે એને ચાપ મારીશું. હવે ચોથું બિંદુ પણ આપણને મળી ગયું છે, જેને નામ આપીશું આપણે T. તો ચારે બાજુ પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ IF ને જોડી દઈએ. ત્યારબાદ TL ને જોડી દઈએ અને છેલ્લે TF ને. તો તમારી સમક્ષ 3 બાજુ અને 2 વિકર્ણો પરથી LIFT ચતુષ્કોણ તૈયાર થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 3 બાજુ અને 2 વિકર્ણો આપે ત્યારે શું કરવું તે પ્રોસેસ તમને અહીંયા બતાડી દીધી છે. એક બાજુ તમારે રેખાખંડ દોરી દેવાનો, પછી ચાપ મારવાની છે. વિકર્ણ પરથી તમારે બીજી ચાપ મારો અને ત્યાં એક બિંદુ શોધી લો. તેવી જ રીતે એક વિકર્ણ પરથી ચાપ મારો અને બીજા બાજુ પરથી ચાપ મારો, તેની પરથી ચોથું બિંદુ મળી જશે. ત્યારબાદ બીજો ભાગ, એમાં બીજી રચના સમબાજુ ચતુષ્કોણ રચવાનો છે, BEND. અહીં BN બરાબર 5.6 સેમી ને D બરાબર 6.5 સેમી આપેલું છે. એટલે કે 2 વિકર્ણો પરથી સમબાજુ ચતુષ્કોણ રચવો. યાદ રાખજો, 2 વિકર્ણો પરથી સમબાજુ ચતુષ્કોણ રચવો છે. આ તમારા માટે નવું છે. તો સૌ પ્રથમ BN બરાબર 5.6 સેમી આપણને આપેલું છે અને D બરાબર 6.5 સેમી આપણને આપેલું છે. તો આપણે D બરાબર 6.5 સેમી લઈ લઈએ. થી 6.5 સેમી.
તો 6.5 સેમીનું માપ અહીંયા લઈ લીધેલું છે. નામ આપી દઈએ ડી અને ઈ. હવે તમે આગલા ધોરણમાં શીખી ગયા છો તે મુજબ બંનેના લંબ દ્વિભાજક દોરવાનો છે ડી અને ઈમાંથી. એટલે કે ડી રેખાખંડ છે, રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો તમે અડધાથી વધારે માપ લઈ અને બંને બાજુ ડીમાંથી ડીને કેન્દ્ર રાખી અને ચાપ મારવાની છે. તેવી જ રીતે ઈને કેન્દ્ર રાખી અને ઉપર નીચે ચાપ મારો. તો તમે જાણો છો બે બિંદુ મળ્યા છે જેને આપણે એમ અને એન નામ આપીશું. તો એમ અને એન જ્યાં નામ આપ્યા છે તે બિંદુમાંથી એક રેખા આપણે દોરી લઈએ. તો આપણે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરી નાખ્યો, ડી રેખાનો લંબ દ્વિભાજક MN. હવે આપણને માપ આપેલું છે 5.6 BN બરાબર. પોઈન્ટ કાઢી નાખીએ તો 56 થશે. તો 56ના અડધા તમે કરો તો 28 થશે. પોઈન્ટ લઈ લ્યો એટલે 2.8. તો BN બરાબર 2.8 આપણે એનું અડધું થશે BN/2 એટલે કે BNનું અડધું. તો હવે MN રેખાખંડ છે, MN રેખા છે, ડીને જ્યાં છેદે છે ત્યાં નામ આપી દો O. હવે O છે ત્યાંથી 2.8 સેમી માપ લેવાનું છે. તમે પરિકરની મદદથી 2.8 સેમી માપ એટલે 3 થી 2 આંકા ઓછા લેવાનું છે અને O માંથી 2.8 સેમી લઈ લેવાનું છે. અને ત્યાં નામ આપી દો BN. એટલે ઉપર બી નામ આપો, નીચે N એટલે BEND. હવે આપણે તેને જોડી દઈએ. તો તમે જોઈ શકો છો સમબાજુ ચતુષ્કોણ તમારી સમક્ષ તૈયાર થઈ ગયો છે. ફરીથી જ્યારે તમને સમબાજુ ચતુષ્કોણ રચવાનું કે એને બે વિકર્ણો આપેલા હોય તો તેમાં સૌ પ્રથમ એક વિકર્ણનું માપ લઈ લેવું રેખાખંડની મદદથી. અહીંયા D બરાબર 6.5 સેમી લીધેલું છે. ત્યારબાદ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો અને તેને નામ આપી દો M અને N. એટલે MN રેખા છે એ D રેખાખંડનો લંબ દ્વિભાજક છે. ત્યારબાદ જે બીજો તમને વિકર્ણ આપેલો છે તેના અડધા કરો. 56ના અડધા 28 થશે અને પોઈન્ટ લઈ લો એટલે 2.8 થશે. હવે જ્યાં વિભાજક છેદ્યો છે રેખાખંડને ત્યાં નામ આપી દો O. O માંથી તે અડધું માપ કર્યું હતું 2.8 ત્યાં તમે ચાપ મારી દો 2.8 2.8, જેથી તમારી સમક્ષ એક સમબાજુ ચતુષ્કોણ તૈયાર થઈ જશે. તો આ રીતે બે વિકર્ણો પરથી સમબાજુ ચતુષ્કોણ છે એ રચના કરી શકાય છે. આભાર.